નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઝારખંડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાનના વિમાનમાં ખામી સર્જાતા દોડધામ। ગુજરાતના હાઈવે પર આજે બ્લેક ફ્રાઈડે, 2 અકસ્માતોમાં નિપજતા 7 લોકોના મોત। પોરબંદર નજીકના દરિયામાંથી ફરી એક વખત ₹700 કરોડનું ડ્રગ્સ ઝડપાઈ જતા ચકચાર। જામનગર સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેનના ઘરમાં ચાલતી જુગારની ક્લબ પર દરોડો પાડતા સનસનાટી। પોલીસના ડેઇલી રિપોર્ટમાં મુખ્ય નામ ગુમની ચર્ચાએ જોર પકડ્યું। કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ₹18.55 કરોડના કામો તથા ખર્ચને અપાતી બહાલી। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદી આજે 15 નવેમ્બરે ચૂંટણી પ્રચાર માટે ઝારખંડ પહોંચ્યા હતા। વડાપ્રધાન મોદીને ઝારખંડના દેવઘરથી દિલ્હી આવવાનું હતું, પરંતુ વડાપ્રધાન મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે વિમાનને દેવઘર એરપોર્ટ પર જ રોકવું પડ્યું અને વડાપ્રધાન મોદીને દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો। વડાપ્રધાન મોદીએ આજે બિરસા મુંડાના 150મા જયંતિ વર્ષના શુભારંભ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। વડાપ્રધાને આજે જમુઈ જિલ્લામાં જનસભાને સંબોધી હતી। આજે શુક્રવારે ગુજરાતમાં 2 મોટા ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર મોડાસાના ગળાદર નજીક નેશનલ હાઈવેના પુલ પરથી કાર નીચે પટકાતા શામળાજીથી દર્શન કરી પરત જતા પરિવારને અકસ્માત નડ્યો હતો। આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા। જ્યારે અન્ય અકસ્માતની વાત કરીએ તો આજે વહેલી સવારે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના મોત થયા હતા। હાસોડ તાલુકાના શેરા ગામ નજીકથી પૂર ઝડપે પસાર થઈ રહેલી કાર ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાતા કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર મોડાસાના ગળાદર નજીક શામળાજી મંદિરે દર્શન કરી પરત જતા પરિવારને અકસ્માત નડ્યો હતો। આ અકસ્માતમાં નેશનલ હાઈવેના પુલ પરથી લગભગ 35 ફૂટ નીચે કાર પટકાઈ હતી, જેથી કારનો કચ્ચર ખાણ વળી ગયો હતો ને કારમાં સવાર એક જ પરિવારના 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। મૃતકોમાં એક મહિલા અને 2 પુરુષ તેમજ એક બાળકીનો સમાવેશ થાય છે। ટિન્ટોઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। મૃતકોને હાલ શામળાજી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે। મળતી માહિતી મુજબ મૃતકો નડિયાદ પંથકના છે। ગુજરાતના દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસને સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યો છે। પોરબંદર પાસે દરિયામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે। સંયુક્ત ઓપરેશન દરમિયાન 500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, જેની કિંમત અંદાજે 700 કરોડ હોવાનું મનાય છે। ATS, NCB અને નેવીની સંયુક્ત કામગીરી સફળ થઈ છે। પોલીસે આ મસમોટા ડ્રગ્સના જથ્થા સાથે 7 ઈરાની લોકોને ઝડપી પાડ્યા છે। માહિતી મુજબ બાતમીના આધારે ગુજરાત ATS, NCB અને ભારતીય નેવી દ્વારા ગત રાતથી સમુદ્રમાં આ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। આ મામલે ઝડપાયેલ આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે। નોંધનીય છે કે પોરબંદર દરિયાઈ વિસ્તારમાંથી ડ્રગ્સની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયાઓનો મનસૂબો ફરી એકવાર ધ્વસ્ત થયો છે। એજન્સીઓએ મળીને આ કામગીરી હાથ ધરી હતી, ત્યારે ગઈકાલથી આ કાર્યવાહી ચાલુ હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર આ ડ્રગ્સ આંતરરાષ્ટ્રીય દાણચોરી નેટવર્કનો ભાગ હોઈ શકે છે, જેનો ઉપયોગ ભારત અને વિદેશી બજારોમાં દાણચોરી કરવા માટે કરવામાં આવી રહ્યો હતો। NCB અને ATSની ટીમોએ ઓપરેશન દરમિયાન ઘણા મહત્વના પુરાવા પણ એકત્ર કર્યા છે। આ મોટી રિકવરીથી ડ્રગ્સની દાણચોરી સામે સરકારની કડક કાર્યવાહીને વધુ મજબૂતી મળી છે। તેની કિંમત 700 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે। ટીમે ગુરુવારની મધ્યરાત્રિએ આ ઓપરેશન પાર પાડ્યું હતું। હાલ બોટને પોરબંદર લાવવામાં આવી રહી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં હાઈ પ્રોફાઇલ જુગાર ક્લબ, સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અને શીખ તથા જૈન સમાજના કાર્યક્રમો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગરના નગરજનોને તમામ સેવાઓ અને સર્વિસ મેળવવા માટે હવે મહાનગરપાલિકા કચેરી ખાતે રૂબરૂ આવવાની જરૂર નથી, કારણ કે JMC કનેક્ટ નામની ઓનલાઈન એપ્લિકેશનમાં તમામ પ્રકારની ફેસિલિટી ઉપલબ્ધ કરવામાં આવી છે। અહીં સ્ક્રીન ઉપર આપવામાં આવેલ QR કોડ સ્કેન કરી JMC કનેક્ટ એપ્લિકેશન આપના મોબાઈલમાં ડાઉનલોડ કરી આ ઓનલાઈન સેવાનો લાભ લેવા કમિશનર DN મોદી સાહેબે નગરજનોને અપીલ કરી છે। JMC કનેક્ટ એપ એન્ડ્રોઈડ તેમજ iOS વર્ઝનમાં ઉપલબ્ધ છે। અત્યારે જ JMC કનેક્ટ એપ ડાઉનલોડ કરો અને ઘરે બેઠા સેવા તેમજ સર્વિસ મેળવો। મહાનગરપાલિકાની તમામ સેવાઓ અને સર્વિસને આ ઓનલાઈન એપ્લિકેશનમાં આવરી લેવામાં આવી છે। આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી નગરજનોનો સમય અને શક્તિનો બચાવ થશે।
આપની દરેક રજૂઆત ઉપર જામનગર મહાનગરપાલિકાના ઓફિસરો દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં ઓનલાઈન જવાબો પ્રાપ્ત થશે. જી હા, જેએમસી કનેક્ટ ઓનલાઈન એપ્લિકેશન. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ. યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે. યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં. આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155 સીસી લિક્વિડ કુલ એન્જિનમાં. યામાહા બાઇકમાં FZ અને FZX 150 સીસીમાં તેમજ R15 અને MT15 155 સીસી સાથે કુલ એન્જિનમાં. દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં. સ્કૂટર 80,948. બાઇક 1,70,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, હાપા, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગર શહેર ગુલાબનગર વિસ્તારમાં રહેતા પૂર્વ ડેપ્યુટી મેયર અને નગરસેવક તપન પરમારના પિતા અને ભાજપના નેતા તથા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન જશરાજ પરમારના ઘરમાં રોકડ અને ટોકનથી ચાલતા ઓર્ગેનાઇઝ જુગારધામ એટલે કે ક્લબ ઉપર પોલીસે દરોડો પાડીને 4 જુગારીઓને રૂપિયા 2.70 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા સનસનાટી મચી જવા પામી છે. આ જુગારધામ અંગે મળતી માહિતી મુજબ જામનગરના ગુલાબનગરના શેરી નંબર 3 ચામુંડા કૃપા નામના મકાનમાં પહેલા માળે રહેતા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન જશરાજ દામજીભાઈ પરમાર પોતાના ઘરે જુગારની ક્લબ ચલાવતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જે બાતમીના આધારે પીઆઈ પી ઝાની સૂચનાથી પીએસઆઈ ZM મલેકે સ્ટાફ સાથે દરોડો પાડ્યો હતો. પોલીસે પાડેલા દરોડામાં જુગાર રમતા જશરાજ પરમાર ઉપરાંત વનરાજસિંહ, દિલુભા જાડેજા, અરવિંદસિંહ બટુકસિંહ રાયઝાદા અને હિતેશ હર્ષદરાય કોટેચાને રોકડ રૂપિયા 2,720,000 સાથે ઝડપી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોપી પાસેથી રૂપિયા 50,000ની કિંમતના 2 બાઇક, રૂપિયા 20,000ની કિંમતના 4 મોબાઈલ ફોન તેમજ અલગ અલગ કલરના પ્લાસ્ટિકના 107 ટોકન મળીને કુલ રૂપિયા 2,70,072ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપી જશરાજ પરમારના પુત્ર તપન પરમાર પૂર્વ ડેપ્યુટી મેયર તેમજ હાલમાં કોર્પોરેટર છે. અત્રે નોંધનીય છે કે સિટી બી ડિવિઝનના પીઆઈ પી ઝાએ જણાવ્યા અનુસાર ફરિયાદમાં આ તમામ આરોપીઓના નામ લખવામાં આવ્યા છે. પરંતુ તેની સાથે એ પણ હકીકત છે કે પોલીસ દ્વારા મીડિયાને DR એટલે કે ડેઇલી રિપોર્ટમાં જે વિગતો આપવામાં આવી છે તેમાં જશરાજ પરમારના નામનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેમજ ગુજરાત પોલીસની વેબસાઇટ ઉપર રોજ બનતા ગુનાની FIR અપલોડ કરવામાં આવે છે. પરંતુ આ જુગાર કેસની FIR ગુજરાત પોલીસની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવી છે. પરંતુ સક્ષમ અધિકારીની સૂચનાથી આ FIRને સંવેદનશીલ ગણવામાં આવી હોય તેની વિગતો આ વેબસાઇટ પર જોઈ શકાશે નહીં તેવી આ FIRની સામે લખવામાં આવ્યું છે. આ પ્રકરણમાં જુગારની ક્લબના સંચાલક જશરાજ પરમાર હાલમાં બીમાર હોવાથી તેમની ધરપકડ કરવામાં આવી નથી અને તેને માત્ર નોટિસ આપી જવા દેવામાં આવેલ છે તેવું ચર્ચાઈ રહ્યું છે. પોલીસ દ્વારા આ જુગાર દરોડાની કાર્યવાહી કર્યા બાદ મીડિયાને આપવામાં આવેલ ડેઇલી રિપોર્ટમાં સતવારા સમાજના આગેવાન એવા જશરાજભાઈ પરમારનું નામ દર્શાવવામાં આવ્યું નથી. તેમજ ગુજરાત પોલીસની વેબસાઇટ ઉપર આ FIRને લઈને લખવામાં આવ્યું છે કે આ FIR સંવેદનશીલ ગણવામાં આવે છે, જેને કારણે આ FIR ડાઉનલોડ થઈ શકશે નહીં. આ બંને વાતને લઈને જામનગરની જનતામાં પોલીસ સામે ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે. જો ખરેખર જશરાજભાઈનું નામ FIRમાં હોય તો મીડિયાને આપવામાં આવતો ડેઇલી રિપોર્ટમાં કેમ દર્શાવવામાં આવ્યું નથી તેવો વેધક પ્રશ્ન જામનગરની જનતા માટે ઉઠી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન નિલેશભાઈ કગથરાના અધ્યક્ષ સ્થાને ગઈકાલે ગુરુવારે સાંજે યોજવામાં આવી હતી. આ કમિટીની બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે તૂટેલા રોડ પર પેચવર્ક એટલે કે રસ્તાઓ પર થીગડા મારવાની કામગીરી અને કેટલાક રસ્તાઓ રીકાર્પેટ કરવા માટે રૂપિયા 350 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નિશાળના કેમ્પસમાં CC બ્લોક અને નંદઘરની કમ્પાઉન્ડ વોલ, કોમ્યુનિટી હોલ તથા પાઇપલાઇનના કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોર્પોરેશનના વર્ષ 2022-23ના ઓડિટ અહેવાલને કમિટીએ મંજૂર કર્યો છે. કમિટીએ કુલ 18,55 લાખના કામો મંજૂર કર્યા છે, જે પૈકી રૂપિયા 12 કરોડ એટલે કે રૂપિયા 1200 લાખનો ખર્ચ વોર્ડે નંબર 1 થી 8ના કચરા નિકાલ પાછળ ખર્ચ કરવામાં આવશે. જામનગરમાં રામેશ્વર નગર ચોક પાસે હનુમાનજીના એક મંદિર પાસે અકસ્માતનો એક ઘાતક બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં કાર ચાલકનું મોત નીપજ્યું હોવાનું જાહેર થયું છે. મોડી રાત્રે આ અકસ્માતને કારણે સર્જાયેલા ધડાકાને લીધે આસપાસના પાડોશીઓ એકત્ર થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. 108ની ટીમે કાર ચાલકને મૃત જાહેર કર્યો હતો. મૃતકના ખિસ્સામાંથી એક પાન કાર્ડ મળી આવ્યું છે. આ પાન કાર્ડમાં પ્રફુલસિંહ મહેપતસિંહ જાડેજા લખેલું છે. 108ની ટીમ આવ્યા બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો સંભાળ્યો હતો. પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાયદાકીય કાર્યવાહીઓ હાથ ધરી છે. મૃતકના મોટાભાઈ દિલીપસિંહ જાડેજાએ પોલીસને આ બનાવ અંગે જાણ કરી હતી. જામનગરમાં ગુરુદ્વારા સિંઘ સભા દ્વારા ગત તારીખ 30 થી તારીખ 13 નવેમ્બર દરમિયાન ગુરુ નાનક દેવની 555મી જન્મજયંતિ નિમિત્તે સતત 4 દિવસ પ્રભાત ફેરી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે શુક્રવારે 15મી નવેમ્બરે ગુરુ નાનક દેવની જન્મજયંતિની જાહેર રજાના દિવસે ગુરુદ્વારા સિંઘ સભા ખાતે લંગરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શીખ સમાજના હજારો ભાઈઓ બહેનો અને બાળકોએ ભાવભેર ભાગ લીધો હતો અને સમૂહ પ્રસાદનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો. જામનગરમાં જૈન સમાજના પૂજ્ય આચાર્ય ભગવંતોના ચાતુર્માસ પરિવર્તનનો પ્રસંગ ઉજવવામાં આવ્યો છે. આજે વહેલી સવારે પાઠશાળા હોલમાં પટ જુહારવાની ક્રિયા પૂર્ણ થયા પછી ચારેય દેરાસરની પ્રદક્ષિણા અને બાદમાં બેન્ડની સુરાવટ
મુખાવલીઓ સાથે શોભાયાત્રા મારફતે મુનિઓ અજીતનાથ રેસિડેન્સી ખાતે પધાર્યા હતા, જ્યાં પટના દર્શન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમગ્ર દિવસ દરમિયાન પૂજા, પ્રતિક્રમણ અને ભાવના સંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ત્રિવિધ કાર્યક્રમ તરીકે ઉજવવામાં આવ્યો હોવા અંગે ચંદ્રેશભાઈ દોશી નામના એક સેવકે વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આજ રોજ કારતક સુદ પૂનમ એટલે કે કાર્તિક પૂર્ણિમા છે. આજે અમારે ત્યાં ચાતુર્માસનું પૂર્ણાહુતિનો દિવસ છે. ચાતુર્માસ એટલે કે 4 મહિના દ્વારા સાધુ સાધ્વીજી ભગવંતો અમારે ત્યાં એક જ મુકામે રહેતા હોય તે 4 માસ દરમિયાન પૂર્ણ થાય ત્યારે સાધુ સાધ્વી ભગવંતો આજથી અમારે વિહારની છૂટ હોય છે. આજના દિવસે શત્રુંજયની ગિરિરાજની યાત્રા અમારે આજથી શરૂ થઈ છે. શત્રુંજય ગિરિરાજ એટલે કે જૈનોનો સૌથી મોટો આ પર્વત એટલે કે એની યાત્રા કરવાની હોય છે. આજના દિવસથી જ આ યાત્રા શરૂ થઈ છે. આજના દિવસે દ્રવિડ અને વારીખીલજી 10 કરોડ મુનિ ભગવંતો સાથે મોક્ષે ગયેલા છે શત્રુંજય ઉપર. એટલે આજના દિવસનું મહત્ત્વ ખૂબ જ છે. બીજું કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની આજે જન્મદિવસ છે. આ રીતે ત્રિવેણી સંગમ થાય છે કે સાધુ સાધ્વી ભગવંતનો વિહાર ખુલ્લા થાય તેમજ યાત્રા શરૂ થાય શત્રુંજયની. અને આજના દિવસે આ જન્મદિવસ છે કલિકાલચંદ્ર હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજનો. આજના દિવસે લોકો ગિરિરાજની યાત્રા કરવા જતા હોય છે. જે ગિરિરાજની યાત્રા કરવા ના જાય એ લોકો આ રીતે શત્રુંજયના પટ બાંધી અને ત્યાં એની તપ આરાધના કરતા હોય છે. આ રીતે સમગ્ર દિવસ તપ અને આરાધના કરી અને તેઓનો શત્રુંજયની સામે એની ક્રિયા કરતા હોય છે. આજના દિવસે સાંજે બપોરે અમારે 2:30 વાગે પૂજા હોય છે 99 પ્રકારની, તેમજ સાંજે પ્રતિક્રમણ અને રાત્રે ભક્તિ ભાવના. આ પ્રમાણે આખો દિવસનું કાર્યક્રમનું આયોજન કરેલું હોય છે. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું દ્વારકામાં હજારો ભાવિકો અને જામનગરમાં ભંગારના વાડામાં આગ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. ત્યાં સારાને સારું થઈ ગઈ છે. તો હું અહીં આવ્યો સાહેબ. તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે છે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચુકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડી મુકાવી દીધી. હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી તે સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે 2 હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારા સ્કૂલની બાજુમાં જ છે તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. 2 હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે થોડી, એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર બ્રાન્ચ 1 પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3 ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975
63 521 66 021। हर घर पर छत हो और हर छत पर सूरज का पहरा, छट जाए अंधेरा फिर फैला जो गहरा हो। सूर्य की अपार शक्ति को प्रेरणा बना भारत आज अक्षय ऊर्जा के क्षेत्र में एक वैश्विक बदलाव की नींव रख रहा है। आज अगर देश सौर ऊर्जा के क्षेत्र में लगातार आगे बढ़ रहा है तो इसका आधार माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की दूरदर्शिता एवं दृढ़ संकल्प है। आत्मनिर्भर ऊर्जा के क्षेत्र में एक ऐतिहासिक पहल है पीएम सूर्य घर मुफ्त बिजली योजना। इसके तहत सरकार की तैयारी हर महीने 300 यूनिट तक मुफ्त बिजली का इंतजाम करने की है। पीएम सूर्य घर मुफ्त बिजली योजना के अंतर्गत 75,000 करोड़ रुपए के प्रावधान से 1 करोड़ घरों पर रूफटॉप सोलर लगाकर देशवासियों को ऊर्जा के क्षेत्र में आत्मनिर्भर बनाया जा रहा है। इस योजना के माध्यम से एक ओर जहां देशवासी हर महीने 300 यूनिट मुफ्त बिजली का लाभ ले रहे हैं, वहीं अतिरिक्त उत्पादन से अपनी आय में भी बढ़ोतरी कर रहे हैं। पीएम सूर्य घर मुफ्त बिजली योजना के अंतर्गत वित्तीय सहायता के रूप में हर परिवार को 78,000 रुपए की सब्सिडी दी जा रही है। हर घर तक सोलर पहुंचाने और उपभोक्ताओं को सहायता के लिए pmsuryaghar.gov.in पोर्टल बनाया गया है। इस पोर्टल के माध्यम से 100% ऑनलाइन प्रक्रिया द्वारा आज 1 करोड़ 30 लाख से ज्यादा परिवार प्रधानमंत्री सूर्य घर मुफ्त बिजली योजना में अपना रजिस्ट्रेशन करवा चुके हैं। सोलर लेवा माटे सौथी पहला तो दरेके दरेक डिस्कोमનો વીજ પુરવઠો હોવો જરૂરી છે। સોલર સિસ્ટમ લગાડવાનો એકદમ ઇઝી અને એકદમ સરળ છે, જેને કારણે સૌથી વધારે કસ્ટમરને પણ ફાયદો થાય છે। જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર NM અમીને જામનગર અને દેવભૂમિ દ્વારકાની જનતાને સોલાર સિસ્ટમ વસાવવા અપીલ કરી છે। इस योजना के लाभार्थी बनकर आत्मनिर्भर ऊर्जा की ओर कदम बढ़ाते हैं। आइए सोलर अपनाते हैं। पीएम सूर्य घर मुफ्त बिजली योजना। લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ। અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે, તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ। ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે। વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે। લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું, તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે। છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન। કોઈ પણ મનગમતી આઇટમ ગ્રાહકોના બજેટમાં કસ્ટમાઇઝ કરી આપીશું। આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો। લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણેક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર। મોબાઈલ 87 803 98 811। સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો।
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં આજે કાર્તિક સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. અત્રે નોંધનીય છે કે દિવાળીથી દેવ દિવાળી સતત 12-15 દિવસથી લાખો ભાવિકો યાત્રાધામ દ્વારકાની મુલાકાતે પધારી રહ્યા હતા. એક અંદાજ મુજબ નવેમ્બર મહિનાના આ 15 દિવસ દરમિયાન યાત્રાધામ દ્વારકામાં આશરે 10 લાખથી વધુ ભાવિકો દર્શનાર્થે આવ્યા હતા. જામનગર શહેરમાં આજે શુક્રવારે વહેલી સવારે આગનો વધુ એક બનાવ બન્યો હોવાનું જાહેર થયું હતું. આગનો આ બનાવ ઇન્દિરા રોડ પરના ભીમવાસના ઢાળિયા નજીક બન્યો હતો. ફાયર શાખાના જણાવ્યા પ્રમાણે ભંગારના એક વાડામાં આગ લાગી હતી. આગનું કારણ જાણી શકાયું નથી. ફાયર શાખાની ટુકડીએ આ આગ બુજાવી હતી. આગમાં કેટલોક ભંગાર બળીને ખાખ થયો હતો. અત્રે નોંધનીય છે કે થોડા સમયે ભંગારના વાડામાં આગ લાગતી રહે છે. ખાસ કરીને ભીમવાસ, ઢાળિયા અને નવાગામ ગેટ વિસ્તારના ભંગારના વાડાઓમાં આગના બનાવો ઘણી વખત બનતા રહે છે. હવે લઈશું નાનકડું વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં 7 રસ્તાથી ગુરુદ્વારા સુધીનો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે 30 ડિસેમ્બર સુધી ફ્લાયઓવરના કામ સબબ બંધ રહેશે. જામનગરના હાપા વિસ્તારમાં ભગીરથ ટ્રેક્ટર નામના શોરૂમમાં 21 વર્ષના જલાલ ખાન નિઝાર ખાન બલોચ નામના શ્રમિકનું વીજ આંચકાથી મોત થયું છે. ધ્રોલના લયારાની સીમમાં માવજીભાઈના ખેતરમાં મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની અનિતા નામની 15 વર્ષની તરુણીની ચૂંદડી મશીનમાં ફસાઈ જતા તરુણીનું મોત થયું છે. દ્વારકા જિલ્લાના મુખ્ય પંથક ખંભાળિયામાં 45 લાખના ખર્ચે બનેલો સ્વિમિંગ પુલ 1 વર્ષથી બંધ હાલતમાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ 9ની છાત્રાઓને સરકારની સરસ્વતી સાધન યોજનાની સાયકલો હજુ સુધી મળી નથી. ગુલાબનગરમાં ફૈઝલ અબ્દુલ ખેરાણી નામના શખ્સના મકાનમાંથી ગોળી પાસાની ક્લબ મળી આવી છે. જામનગરના લોકવિચાર મંચે કહ્યું છે કે પ્રદર્શન મેદાન ભાડે રાખનાર અથવા ઉપયોગ કરનાર પાસે સાફ કરાવવું જોઈએ. દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે પર કલ્યાણપુર જિલ્લાના બોગાત નજીક રસ્તામાં તિરાડો જોવા મળે છે. જામનગરના રંજીતનગર વિસ્તારમાં કચરાના ગંજ ખડકાયેલા છે. આ અંગે રિકિન શાહ નામના નાગરિકે કમિશનરને ઈમેલ મોકલ્યો છે. ખંભાળિયા તાલુકાના નાના માંડા ગામમાંથી હિતેશ ભગવાનજી મકવાણા નામના શખ્સના કબજામાંથી 4 કિલો 30 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. 91 વર્ષના દિનેશભાઈ વાલજીભાઈ પટેલ તે જયશ્રીબેન મનીષભાઈ તથા ભાવેશભાઈના મોટા બાપુનું અવસાન થયું છે. સદગતનું બેસણું આવતીકાલે શનિવારે 4:30 થી 5 બહુચરાજી મંદિરમાં રાખવામાં આવ્યું છે. કિશોરભાઈ કોટેચાના 53 વર્ષના પુત્રવધુ જયશ્રીબેન તે કેતનભાઈના પત્ની અને પ્રિયા તથા કેવિનના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું આવતીકાલે શનિવારે 5 થી 5:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઝારખંડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાનના વિમાનમાં ખામી સર્જાતા દોડધામ.
ગુજરાતના હાઈવે પર આજે બ્લેક ફ્રાઈડે, 2 અકસ્માતોમાં નિપજતા 7 લોકોના મોત. પોરબંદર નજીકના દરિયામાંથી ફરી એક વખત ₹700 કરોડનું ડ્રગ્સ ઝડપાઈ જતા ચકચાર. જામનગર સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેનના ઘરમાં ચાલતી જુગારની ક્લબ પર દરોડો પાડતા સનસનાટી. પોલીસના ડેઇલી રિપોર્ટમાં મુખ્ય નામ ગુમની ચર્ચાએ જોર પકડ્યું. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ₹18.55 કરોડના કામો તથા ખર્ચને અપાતી બહાલી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.